20 લાખ જેટલું પશુધન ધરાવતા કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના મોટા ભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. બન્ની વિસ્તારના પશુપાલકોના લાભાર્થે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પશુ મેળાની શરૂઆત કરાવી હતી. છેલ્લા 17 વર્ષથી બન્નીના હેડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બન્ની પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે સવારે હોડકો ખાતે 17માં 2 દિવસીય પશુ મેળાનો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો હતો. પશુ મેળા 2025ને ખુલ્લું મૂક્યા બાદ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે પશુઓના સારા આરોગ્ય અને સારા ઉછેર માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સાથે બન્ની ઉછેરક માલધારી સંગઠન જેવી સંસ્થાઓ કચ્છના સરહદી વિસ્તારમાં પશુપાલન વ્યવસાયના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અહીંના માલધારી સમુદાયને મળે તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા માનવ વસ્તી કરતાં વધુ છે. બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન થકી આ વિસ્તારના માલધારીઓના જીવન ધોરણમાં સુધાર થયો છે. માલધારીઓની અપેક્ષા મુજબ બન્નીની ભેંસને માન્યતા પ્રાપ્ત થઈ છે. બન્નીની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળ્યા બાદ ભેંસની કિંમત વધી છે. આજે બન્ની ભેંસ 1 લાખથી માંડી 10 લાખ સુધી વેચાય છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન એ બન્નીના પશુપાલકોનું સંગઠન છે જે દર વર્ષે બન્નીમાં પશુ મેળાનું આયોજન કરે છે. આ વર્ષે પણ 2 દિવસીય પશુ મેળાનો આજથી પ્રારંભ થયો છે. આ મેળામાં પશુઓના પ્રદર્શન સાથે વેચાણ અને બન્નીની સંસ્કૃતિ તેમજ જૈવ વૈવિધ્યતાનું આદાન પ્રદાન કરવામાં આવે છે. માલધારીઓની આજીવિકા ટકાવવા ઘાસિયા ભૂમિના સંરક્ષણ વિશે આધારિત માલધારી યુવાનો દ્વારા પ્રદર્શન મુખ્ય આકર્ષણ બન્યા હતા. 17માં પશુ મેળાના પ્રારંભ પૂર્વે ખરીદ વેચાણ માટે પશુઓની નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ પશુ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પશુ વેચાણ અને બન્નીની ઝાંખીના સ્ટોલની મુલાકાત લીધી હતી. બપોરે ઘોડા અને માણસ દોડ હરીફાઈ, દૂધ દોહન હરીફાઈ બાદ મોડી રાત સુધી સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ જામી હતી. રવિવારે દૂધ દોહન હરીફાઈ, પશુઓની તંદુરસ્તી હરીફાઈ અને બખ મલાખડો સ્પર્ધા યોજાશે. ત્યારબાદ વિજેતાઓને પુરસ્કાર આપ્યા બાદ મેળાનું સમાપન થશે. બન્ની પશુ મેળામાં આવેલા સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું કે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા થતા પશુ મેળાના આયોજન થકી સ્થાનિક પશુ માલિકોને ખૂબ લાભ થયો છે. બન્નીની ભેંસની ખાસિયત અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ ભેંસની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોવાથી 15 લીટર જેટલું દૂધ આપે છે. સાથે જ બન્નીની નસલની ભેંસોની તંદુરસ્તી સારી હોય છે. જિલ્લા બહારથી આવેલા માલધારીઓએ જણાવ્યું હતું કે બન્ની પશુ મેળામાં સારા ભાવે કાંકરેજ ગાય કે બન્ની ભેંસની સારી નસલ મળશે તો ખરીદી કરવામાં આવશે. બન્ની પશુ મેળાના પ્રારંભે બન્ની વિસ્તારના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે બન્નીના હોડકો મુકામે 17માં પશુ મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ વિનોદભાઈ વરસાણી, માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બન્નીના 17મા પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. શું સભાનાથી ફાયદો થતો હશે? ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે, તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે, પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે, યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે એ એની ફલશ્રુતિ છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આ 17મો પશુ મેળો યોજાઈ રહ્યો છે. આજે આપણે જોયું હશે પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ, ધારાસભ્યશ્રીઓએ પણ એક પ્રેરક બળ પૂરું પાડીને આ મેળાને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા અને આપણે સૌએ સાથે મળીને બન્નીની ભાતીગળ સંસ્કૃતિ, બન્નીની વિરાસતો, બન્નીનો ઘાસિયા મેદાન અને બન્ની ભેંસ એને સાચવવા માટેના પ્રયાસો કરીએ છીએ. એમાં સૌનો સાથ અને સહકાર છે અને સફળ બનાવીએ છીએ. આજે આપણે જોયું હશે કે આજના મેળામાં જે સોશિયલ મીડિયા પર જાહેરાત થઈ હતી એની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાંથી અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પણ પશુપાલકો આજે પશુ મેળો માણવા અહીં આવ્યા
આવ્યા છે એ સૌનો પણ આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ, કારણ કે પશુપાલકોની એક પારંપરિક લાગણી હોય છે જે જાળવી રાખીને એ લોકો આવે છે, એમનો પણ સ્વાગત. અને આજે પશુ મેળો ઉત્સાહભેર 2 દિવસે ચાલશે, જેની અંદર સાંજે રેસ ઘોડા દોડાશે, જેમાં રેવાલ દોડ પ્રખ્યાત અને સરાડો દોડાશે, તેમજ માણસ દોડાશે. અને આવતીકાલે સવારે જે પશુ પ્રદર્શન હરીફાઈ, જે પશુની હરીફાઈ છે, એમાં દૂધ દોન હરીફાઈ હોય, પશુ સુંદરતા હોય. હમણાં તો ખડેલીનો લીધો છે અને વોડકી જે નાની છે એનો પણ લીધો છે, કારણ કે એના અર્થ મતલબ એ જ છે કે નાની વોડકી અને ખડેલી છે તો પશુનું સંવર્ધન થઈ શકે અને એના બચ્ચાઓ સામે નસલની સાચવણી થાય, એના માટે આ લોકોને સામેલ કર્યા છે. અને કાલે પશુ પ્રદર્શન હરીફાઈ તેમજ અહીંનો ભાતીગઢ બાગમાં લાકડો પણ યોજવામાં આવશે. અમે છેલ્લા 17 વર્ષથી પશુ મેળાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે. 2 દિવસીય પશુ મેળામાં બની ભેંસની તંદુરસ્તી હરીફાઈ, બની ભેંસની દૂધ દોહની હરીફાઈ, તેમજ કાંકરી નસલની ગાય, કાંકરી નસલની દૂધ દોહની હરીફાઈ ને કાંકરી નસલના જે નર છે અને બની નસલના જે નર છે એમની તંદુરસ્તીની હરીફાઈ, તેમજ 2 દિવસીય પશુ મેળા દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ ઉપરાંત અહીંની બંનેની એક લોકલ ગેમ, જેમને અમે બખમરાકડા કહીએ, આપણે એમને રેઝલિંગ પણ કહી શકીએ છીએ, જે બહુ પોપ્યુલર છે અહીંયા આપણા બન્નીમાં, એનું પણ આયોજન કરવામાં આવે છે. આ પશુ મેળા થકી બન્નીના પશુપાલકોને એક લાભ એવું મળ્યું છે કે આના થકી એક સારી માર્કેટ ઊભી થઈ છે. જે બન્ની ભેંસ આજથી 15-20 વર્ષ પહેલાં મેક્સિમમ 1 લાખમાં વેચાતી હતી, એ બન્ની ભેંસ આજે 8 લાખ 10 લાખમાં વેચાય છે. જે પશુ મેળા થકી બન્નીના પશુપાલકોને લાભ મળ્યા છે. એટલે આ પશુ મેળો એક અલગ પશુ મેળો છે, કેમ કે આ પશુ મેળામાં આપણે બન્નીને એક ઝાંખી જોઈ શકીએ. અહીંયા તમે જોશો કે ન કેવલ પશુપાલકો પશુ જોવા આવે છે, પણ બન્નીની સંસ્કૃતિને પણ નિહાળવા આવે છે. અહીંયા બન્ની માલધારી સંગઠન થકી જે પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે, એમાં આપણે ન કેવલ કચ્છ બલકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પશુપાલકો, પશુ પ્રેમીઓ પશુ લેવા આવે છે. ને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પશુ મેળો ન કેવલ પશુ મેળો બલકે હવે એક લોકમેળા તરીકે પણ ઓળખાય છે.